તો જોઈ શકો છો મિત્રો, આપણે પાછળનું ડ્રોઈંગ કાલે કરી દીધું હતું તો જો આવ્યું અહીંયા છે. હવે કેવી રીતના કટ કરવાનું એવું તમને ફ્રન્ટ ભાગનું ડ્રાફ્ટિંગ કરીએ પછી એનું કટિંગ કરીશું કે કેવી રીતના, પછી સ્ટીચનું વિડીયો અલગ કરી દઈશું. આયરું વિડીયો લાંબુ જ બનશે કેમ કે આગળમાં વધારે પડતી પ્રોસેસ હોય. તો જો આ રીતના પાછો આપણો અલગ ભાગ આવશે, એમાં આપણે અહીં ગાડી લેસ બી એડ કરી શકીએ આવી રીતના. એમ અહીંયા આવશે અને અહીંયા પણ આવશે, એવી જ રીતના અહીંયા આવશે અને અહીંયા પણ એમ આવશે. બરાબર છે. તો ફ્રન્ટ ભાગનું ડ્રોઈંગ કેવી રીતના કરવાનું તે ચાલો જોઈ લઈએ. ને હા, વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલો નહીં. તમે લોકો લાઇક બી નથી કરતા, સબસ્ક્રાઈબ બી નહીં કરતા, કમેન્ટ બી નહીં કરતા. તમે થોડું ઘણું કમેન્ટ કરો તો અમને એવો ખબર પડે કે ભાઈ છેલ્લે કંઈ બી કમેન્ટ કરો એમ કે ભાઈ આ પટ્ટી કેવી રીતના લગાવી, આ કેવી રીતના કર્યું, આ ટુકડો ક્યાં આવશે, કે આ લેસ લગાવવાની કેવી રીતના, આ સિલાઈ ક્યાં મારવાની, કંઈ બી મતલબ લખજો તમે. તો જોઈ શકો છો આપણે કાલે માપ બતાવેલું એ જ માપ રાખવાનું છે કેમ કે આપણે એ જ માપથી કટિંગ કરતા છે એટલે માપ નહીં બદલાવવું જોઈએ. તો ચાલો આ માપથી જ આપણે પાછું એક વખત કટિંગ કરી આ માપ જોઈ લેવું બસ. તો તમે પણ આનાથી પ્રેક્ટિસ કરજો. તો સ્ટ્રેટ લાઈન આપીએ, અહીંયા સ્ટ્રેટ લાઈન આપીએ. તો સ્ટ્રેટ લાઈન આપવા માટે હું થોડું અત્યારે બસ પડી જ જાય છે બુક. તો જો આ રીતના તમારે સ્ટ્રેટ લાઈન આપી દેવાની છે. ઉડી જાય ને એટલે મેં મૂક્યું છે. જો એક સ્ટ્રેટ લાઈન અને એક સ્ટ્રેટ લાઈન આપણે આટલી ગાડી બી કરવાની છે એટલે હું કે આપણું જે કટિંગ બને ને તો પરફેક્ટ બને અને સારું બને. તો જોઈ શકો છો મિત્રો, આપણું શોલ્ડર છે ને 13.5નું છે. અત્યારે શોલ્ડરથી શરૂઆત કરીને નીચે જઈશું આપણે. તો શોલ્ડર છે આપણું 13.5 છે, તો આપણે 14.5 કરવાનું, 1 ઇંચ વધારવાનું છે. જોઈ લો. અને જે આવે તે 7.25 આવ્યું ને તો 7.25 આપણે અહીંયા મૂકી દેવાનું છે અને અહીં ગાડી ડ્રો કરવાનું છે. જુઓ આટલું કરીને થઈ ગયું. અહીં સ્ટ્રેટ લાઈન આપી દેવાની છે, થોડીક આપવાની, વધારે નથી આપવાની. અને 1.5 ઇંચમાં એક લાઈન ઓછી આપી દેજો. 1.5 ઇંચમાં એક લાઈન ઓછી. અને અહીંયા તમારે છે ને અહીંનું પછી આપી કે કેટલું આવશે હું તમને પછી જણાવું છું કે ના પહેલાં આપી જ દઈએ. તો અહીંયા શું કરવાનું છે, આપણું જેટલું બી ગળું હતું 2.25 હતું નહીં, તો હવે તમે જુઓ એમાંથી ઓછું રાખવાનું છે. આગળનું ફ્રન્ટ છે ને તો આપણું ગળું ખુલ્લું નહીં રહે ને એના માટે. તો આપણે કેવું 2.25 આપેલું ને, તો હવે તમે 2 આપી શકો કાં તો 2.25 આપી શકો. તો હું અહીંયા છે ને 2.25 લેમ છું એટલે 1/2 ઇંચ મેં ઓછું કરી નાખ્યું. એમ સમજ્યા? તમને એવું કહેવું કે આટલું નાનું કરો પણ જ્વેલ નેકમાં એ રીતના જ આવશે, તમને આવી પણ જશે, એમાં કંઈ ખામી નથી. કેમ કે આપણે જ્વેલ નેક બનાવીએ નહીં ને એટલે આપણને થોડું એવું લાગે એમ. તો હવે શું કર્યું મેં, જુઓ અહીં ગાડી મેં મારું હતું, જો પહેલાં કેટલું હતું પાછળનામાં 2.25 રાખેલું હતું. હવે મેં શું કર્યું, આટલું આખું 1/2 ઇંચ ઓછું કરી નાખ્યું. આખું 1/2 ઇંચ ઓછું કર્યું ને તો રહ્યું મારું 2.25. તો મેં અહીં ગાડી ઓછું કરી નાખ્યું એમ. હવે જોવાનું 2.25 અહીંયા મૂકવાનું, આ જેટલું છે એટલું જ મૂકવાનું ને 1 ઇંચ એક્સ્ટ્રા એડ કરવાનું. તો જો મેં એડ કરીને થઈ ગયું. આ રીતના લાઈન આપવાની છે અને સ્ટ્રેટ લાઈન આપવાની છે. તો જોઈ શકો આટલું થઈ ગયું. તો જોઈ શકો છો હવે આપણે છે ને ગળાનો શેપ આપી દઈએ કે કેવો શેપ, મતલબ બરાબર આપી દેવાનો. અહીંયાથી આ લાઈન જ્યાં મેચ થાય તો આ રીતના આપી દેવાનું. ચાલો આપણે થોડુંક ડાર્ક કરી દઈએ એટલે તમને ગળું ને બધું ચોખ્ખું દેખાય. તો આયરું મારું નળી જતું છે. અહીંથી આ પછી સ્ટ્રેટ જતું રહેશે. બરાબર? એટલે આપણું આ ગળું કમ્પ્લીટ થઈ ગયું આટલું કરીને. હવે આપણે શું કરવાનું છે, અહીંથી આપણે ચેસ્ટ લાઈન લેવાની છે. તો જોઈ શકો છો આપણે શું કરવાનું છે, 31/6 બસ ડિવાઇડેડ 6 જ કરવાનું છે. તો કેટલું આવશે, 5.25 આવશે. તો 5.25 આપણે લેવાનું છે. તો કેવી રીતના 5.25 તે ચાલો જોઈ લઈએ. આપણું 5.25 કેવી રીતના આવશે એ જોઈ લઈએ. જુઓ અહીંયાથી આવશે આપણું 5.25. જોયું? તો આ સ્ટ્રેટ લાઈન આપણે આપવાનું છે. તો જોઈ શકો હવે આપણે શોલ્ડર મેચ કરવાનું છે. તો મેચ કરવા માટે આપણે આ શોલ્ડરને ચેક કરવું પડશે એમ.
તો ચાલો ચેક કરી દઈએ કેટલું શોલ્ડર આપણું. જુઓ તમને આ ઊંડું દેખાશે પણ આપણે ખાલી શોલ્ડર જ ચેક કરવાનો છે. તો જુઓ અહીંથી શોલ્ડર આપણે કેટલો છે 5.5 એમ આખું એમ કમ્પ્લીટ જોઈએ ને તો 5.5 ઓછું છે એમ, મતલબ કે 5.25 ને એક લાઈન ને અડધી એટલે 5.5 એક લાઈન ઓછી એવું માની લો. તો અહીં ગાડી આપણે કેમ ચેક કરવાનું તે આપણે જોઈ લઈએ. ચાલો તે ગાડી અહીં શું કરવાનું છે, પહેલાં હાફ ઇંચ નીચે કરી દેવાનું છે. અને તમે ધારો તો ડોટવાળી લાઈન કાં તો સ્ટ્રેટ લાઈન બી ઝાંખી પાડી દે હો ને તો બી કંઈ વાંધો નહીં. આટલું કહ્યું ને, હવે આપણે 5.5 એક લાઈન ઓછી છે ને તો સેમ જ આપણે અહીં બી એવું મૂકવાનું. જો આટલું આવશે. મિત્રો લાઇટ ગઈ એટલે અંધારું પડે તમને અહીંયા જોઈ શકો છો. મિત્રો આટલી ગાડી છે ને આપણે 5.5 અડધી લાઈન કરવાની છે. તો જોઈ લઈએ 5.5 અડધી લાઈન એટલે કેટલું આવશે કે આ 5.5 જુઓ 5.5 અહીંયા છે ને એની અડધી લાઈન હતી તો અહીં ગાડી કરી લીધી મેં એમ. એટલે એ આપણે હવે સ્ટ્રેટ લાઈન આ રીતના કરી દેવાની છે. હવે શોલ્ડર આપણું અહીંયાથી આવશે એમ, સમજી ગયા? હા. અને હવે શું કરવાનું છે, તો હવે શું કરવાનું છે આપણે છે ને છાતી આ ચેસ્ટ લાઈન છે એ ચેસ્ટ લાઈન ડાર્ક કરી દઈએ. તો જો આ ડાર્ક કલર કર્યું ને તો તમને થોડું આમાં છે ને આપણે 2 ઇંચ લૂઝિંગ કરવાનું છે. તો કેવી રીતના કરીએ ચાલો જોઈ લઈએ. જો સિમ્પલ રીતના હું મેજરથી જ બતાવી દઉં. જો આપણી છે ને છાતી છે 31 છે તો આવી રીતના જશે. આ 31 છે ને તો 1 ને 2 ઇંચ એડ કર્યા, બરાબર છે. હવે આપણે 4 ભાગ કરી દેવાના છે. જો આવી રીતના કરીને 4 ભાગ કરવાના છે. જો આ 4 ભાગ કરી દીધા, બરાબર. કેટલું આવ્યું? 8.25 આવ્યું ને. તો હવે આપણે મૂકી દેવાનું છે 8.25, બરાબર છે. હવે બીજું શું જોવાનું છે કે આમાં ચેસ્ટ ને અપર ચેસ્ટમાં ડિફરન્સ કેટલો છે? 1 ઇંચનો ડિફરન્સ છે. તો 1 ઇંચના બી 4 ભાગ કરવાના એમ. તો તમે માનો કે 4 ભાગે 1 2 3 ને 4 તો 0.25 અંડર આવશે. એટલે કે આ 2થી માનીને અહીં ગણીએ ને તો આપણું હવે આ મેઇન લાઈન આપણી આયરી રહેશે. એટલે આપણે 1 નંબર આપીએ. હવે અહીંયાથી આપણે 1.5 ઇંચ એક્સ્ટ્રા લેવાનું છે, બરાબર. એટલે જુઓ આવી રીતના આવશે. આ મેઇન લાઈન છે. આ લાઈનથી અત્યારે આપણે ખાલી માર્કિંગ કરીશું. આનું બી કામ છે પણ અત્યારે બહુ કામ નથી એનું. પણ મેઇન લાઈન આપણી આ અને આ જ છે, બીજી કોઈ નથી, બરાબર છે. હવે શું કરવાનું છે એ જોઈ લઈએ કે આટલું કરીને થઈ ગયું. તો જો મિત્રો અહીં શું કરવાનું છે આપણે ખબર? આપણી આ ઉપરની લાઈન આ તો ખાલી પેલું શોલ્ડર માપવા માટેની આ લાઈન છે. આપણી રિયલ લાઈન આવી છે એટલે હું ડાર્ક કરી દઉં. પાછા ગૂંચવા ઉપરથી લીધું કે નીચેથી લીધું એવું થાય તમને. જુઓ હવે શું કરવાનું છે, આ લાઈન અને આ લાઈનને સેન્ટર કરી દેવાનું છે. જો સેન્ટર થઈ ગયું તો થોડી લાઈન આપણે આમ ઝાંખી લઈ લેવાની. ઝાંખી લો ડાર્ક લેવો કંઈ વાંધો નહીં. હવે આપણે શોલ્ડર અહીંયા માપવાનું કેટલું શોલ્ડર છે તો 7 ઇંચનું છે. તો અહીં છે ને 75 ઓછું જો અહીંયા 7 જ મૂકી દેવાનું. એટલે કે આ 7 ઇંચ છે ને એ એમ જ ખાલી કરવાનું. પછી 75 આટલું ઓછું કરી નાખવાનું છે. હવે શું કરવાનું છે આપણે આ લાઈન ધ્યાનમાં રાખવાની છે, બરાબર. કેમ કે અહીંયાથી આપણું શોલ્ડર તો અહીંયા જોઈન્ટ થાય એટલે આ લાઈનને સ્ટ્રેટ લાઈન આપી દેવાની છે. જો બરાબર છે. આટલી લાઈન કરીને થઈ ગયું. હવે અહીં ગાડી કેટલો ડાર્ક લેવાનો તે જોઈ લઈએ. તો અહીં ગાડી આપણે 1.25નું આવશે. તો 1.25 મૂકી દઈએ. હવે આ માર્ક ને આ માર્કમાં છે ને એમ આર્મહોલ આપણે આપી દઈએ. તો જો આવી રીતના ક્રોસ લાઈન આપવાની અને 1.25 જ્યાં આવે ત્યાં મૂકી દેવાનું છે. અને આ રીતના તમારે રાઉન્ડ આયરો જે રાઉન્ડ ભાગ આવશે ને એ જ રાઉન્ડ ભાગથી તમારું સેટ થશે. બાકી સેટ જ નહીં થાય એમ. આટલું બધું કરે ને તારે એમ સેટ થાય. જુઓ અહીંયા લાઈન હવે આ રીતના આપણે કરી દેવાનું. જો મારું સેટ થઈ ગયું એટલે હવે મેં ડાર્ક કરી દઉં. જુઓ
આટલું કરીને થઈ ગયું. હવે છે ને આપણે બધા સીધા માર્ક કરીશું કે આપણા સીધા માર્ક કેટલા કેવી રીતના આવશે, શું આવશે, કંઈ શું આવશે તે બધું આપણે હવે ચેક કરવાનું. આટલું ડ્રોઈંગ થઈ ગયું આપણું. અહીંયા પણ હું સ્ટ્રેટ લાઈન આપી દઉં કમ્પ્લીટ, એટલે આપણે ગૂંચવાવાનું થાય નહીં. અહીંથી આ ક્રોસ જશે એની સાથે લેવા દેવા નથી, આપણે આ માર્ક આપણા કમ્પ્લીટ જ આવશે. હવે શું કરવાનું છે આપણે, તો આ બેનું મિડલ કરવાનું છે. ચાલો કરી લઈએ મિડલ. તો મિડલ જે બી આવે અહીંથી લેશો તો બી ચાલશે, અહીંથી લેશો તો બી ચાલશે, આપણે ખાલી મિડલ જ જોઈએ છે. નહીં તો અહીંથી મિડલ કરીશું તો બી કંઈ વાંધો. 5.5 છે તો 5.5નું આમ હાફ મૂકવાનું, બરાબર છે. આ મિડલ થઈ ગયું. હવે અહીંથી આપણે બધી એટલે એકચ્યુઅલમાં ઉપરથી જ રાખવાનું છે. તો આપણે છે ને એપેક્સ ટુ એપેક્સ 9 છે તો 9.5 હાફ ઇંચ એક્સ્ટ્રા રાખવાનું છે, કેમ કે આપણે શોલ્ડર જોઈન્ટમાં જશે. ને લોઅર ચેસ્ટ 11.5 છે, પણ લોઅર ચેસ્ટનું કંઈ કામ છે નથી. આપણે ફક્ત એપેક્સ ટુ એપેક્સ અને લેન્થનું જ કામ છે. તો મારું છે ને 75 છે, એટલે 30.75 ઉપર આપણે 1 ઇંચ એડ કરવાનું છે. એટલે જુઓ 15.5 થઈ ગયું આપણી ગુજરાતી ભાષામાં. તો 15.5ની લાઈનને આપણે સ્ટ્રેટ આપી દઈએ, બરાબર. આ સ્ટ્રેટ કરીને આપી દીધું. હવે શું કરવાનું છે કે આપણે આને પણ હાફ સ્ટ્રેટ લાઈન આટલી આપી દેવાની છે અને આ સીધી લાઈન કમ્પ્લીટ. હવે આપણે શું કરવાનું છે કે અહીંમાં 10મો ભાગ મૂકવાનો છે. તો મારે 31 છે ને તો આટલું આવશે. આટલું કરીને થઈ ગયું. અહીં છે ને અહીંયા આટલું કરીને હાફ ઇંચ અહીં ઓછું કરી નાખવાનું અને અહીં ગાડી આ રીતના ડ્રો કરી દેવાનું છે. અહીં ગાય દાંત તમે 2 ઇંચ બી, જો તમારી તબિયત કેવી છે એની પર આધાર છે, 1.5 ઇંચ લઈ શકો છો, 2 ઇંચ બી લઈ શકો છો, 2.25, 2.5, 3 સુધી તમે લઈ શકો છો. આટલી છાંટી એનાથી વધારે પછીની જર્ની તો આગળ કપ્સ બહુ બને, પણ હેવી ચેસ હોય તો તમારે વધારવાનું. પણ તમને એવું લાગે કે તબિયત નોર્મલ છે તો કેવું નોર્મલ તબિયત આવી રીતના એમ ઓછું હોય ને એમ તો વાંધો નહીં, પણ આવી રીતના થોડું વધારે હોય ને, કપ્સનો ભાગ વધારે હોય ને તો અહીં વધારવાનું. એમ અહીંયા આવો લાઇટલી હોય ને આવી રીતના લાઇટલી તો એટલો બધો વધારવાની જરૂર નહીં, તો અહીં બધી ક્રીઝ પડી જશે, બરાબર. તો અહીં ગાડી છે ને હું 2.5 ઇંચ જ રાખું છું, આપણે વધારે નથી રાખવું. તો મેં 2.5 ઇંચ રાખ્યું અને આ રીતના સ્ટ્રેટ લાઈન કરી દેવાની છે, બરાબર છે. ડાર્ક કરી દઈએ, ડાર્ક, એટલે તમને ક્લિયર દેખાય. આટલું ડાર્ક કરીને થઈ ગયું. હવે શું કરવાનું છે આપણે, કમર આપણી છે ને 26ની છે તો 26ના 4 ભાગ કરવાના. તો 26 ડિવાઇડેડ 4 બરાબર 6.5, બરાબર. તો અહીં મૂકવાનું જુઓ, અહીંયા શું મૂકું છું એ તમે જોજો. આ 6.5 છે ને તો 6.5 મૂક્યું, બરાબર છે. આ દાંત તો પહેલાં આપણે લઈ લીધું, એ દાંતનું દબાણ અહીંયા આપણે અલગથી કાઢવું પડે, કેમ કે આ થશે તો આ કેટલું 2.5 છે ને તો 2.5 અહીં ગાડી કાઢવું પડશે આપણે, બરાબર છે. અહીંથી માંડીને 2.5 ઇંચ આવ્યું, એટલે કે આ દાંત દબાવીને તેનું 2.5 ઇંચ ને એક્સ્ટ્રા 1.5 ઇંચ. જો બહુ ઇઝી રીતના આ અલગથી રાખવાની ખૂબ જ જરૂરી છે, બરાબર છે. આ જે રાખ્યું ને તે અહીં જતું રહેશે ને એટલે આપણી કમર એટલી જ થઈ જશે, બરાબર છે. એટલે તમારે ટેન્શન લેવાની જરૂર નથી. હવે શું કરવાનું છે અત્યારે હાલ પૂરતું, તો આપણે આ માર્ક છે ને આ માર્કથી બી ચેક કરાય અને આ માર્કથી બી ચેક કરાય. ઓછું છે એટલે આપણે ફર્સ્ટવાળી લાઈન લઈને સ્ટ્રેટ લાઈન આપી દઈએ. અને તો બી શું કહેવું, જો દાંત આવશે ને અહીંયા તો આપણું આગું પાછું થશે તે બી ચેક કરી લઈશું, કંઈ વાંધો નહીં. આ રીતના કરીને મારી આ પટ્ટી છે ને 1.5 ઇંચનું દબાણની પટ્ટી કમ્પ્લીટ જ છે. તો આ રીતના થઈ ગયું, બરાબર છે. જો આટલું ડ્રોઈંગ કરીને થઈ ગયું. હવે શું કરવાનું છે ખબર, આ દાંતને માપી લઈએ કે ભાઈ બંને દાંત સરખા આવે છે. તે પહેલાં શું કરવાનું છે કે આના છે ને 4 ભાગ કરી દેવાના છે. તો ચાલો 4 ભાગ કેવી રીતના કરવાના, તો જો આ મેજર આવી રીતના મૂકવાની છે, મેજર આવી રીતના મૂકવાની તમારે, અને એનું પણ હાફ આવી રીતના પણ તમે કરી શકો, અને આટલું જ માપ અહીંયા પણ તમે રાખી શકો, બરાબર છે. હવે શું કરવાનું છે બીજું કે 1/2 ઇંચ વધારવાનું છે અહીંયા પણ અને અહીંયા પણ.
જો આ લાઈન જેવી જાય ને તેવી રીતના તમારે કમ્પ્લીટ કરવાનું. પછી આ બધી લાઈનને આ રીતના કરી લેવાનું છે. આ લાઈનને અહીં ગાડી કરી લેવાની છે. અને આ છે ને રાઉન્ડમાં આવશે, પણ આપણે આયરી સ્કેલની જરૂર પડે તો આ સ્કેલથી કરવી પડે આપણે. તો ચાલો ચેક કરી લઈએ કેવી રીતના થાય છે. જો આમ કરશે ને તો બોઈ છે. આ જેટલા બી પોઈન્ટ માઇનસ થાય ને તો તમારે થઈ જવા દેવાનું છે. પહેલાં તો એટલો બધા નહીં થાય, એકી હાથે તો થઈ જાય તો થઈ જાય. હા, તો ચાલો આટલેથી આ થઈ જતું છે તો આપણે આટલું ડાર્ક કરી દેવાનું. પછી શું કરવાનું, મેં આને આમ ફેરવી નાખવાનું. એમ ફેરવશો ને તો બી તમારું કમ્પ્લીટ અહીં સુધીનું થઈ જશે. બરાબર. હવે આ એક લાઈન અંદર આવશે. એમ આ બધું ડિટેલમાં છે. તો આટલી લાઈન આવી ગઈ. હવે શું કરે, ડાર્ક કરી દઈએ પહેલાં તો. જો તમે ધારો ને તો આવી રીતના તમારો હાથ બરાબર ચાલતો હોય ને, પેન્ટિંગ કરવાનું એટલે શું કે આ બધું વસ્તુ આપણું ઓકે થઈ જાય. તો આ ઓકે કંઈ થઈ ગયું. હવે આપણે આ લાઈન ને આ લાઈન સેમ છે કે નથી સેમ, એમ તો આપણે ચેક કરી લેવાનું છે. તો 5.25 છે તો અહીં બી જોઈ લે કે ભાઈ 5.25 થાય છે, કેમ કે જોઈન્ટ તો અહીંથી જ કરવાનું છે. 5.25 આવતો ને તો 5.25 જ લેવાનું. આવું બધું કરવા મહેનત થાય, પણ તમારી બ્લાઉઝ બહુ પરફેક્ટ બની. સીવીને અમે ટ્રાય કરી છે, બહુ જોરદાર. 5.25 છે. 2 વખત ચેક કરી જ લેવાનું છે દરેક વ્યક્તિએ. જો આટલું બરાબર જ આવ્યું. હવે શું કરવાનું છે, અડધો ઇંચનું છે ને તો અહીં ડબલ કરી દેવાનું છે. અડધો ને અડધો કેટલા થાય, 1 ઇંચ થાય ને તો 1 ઇંચ અહીં ગાડી લઈને સ્ટ્રેટ લાઈન આપવાનું છે. જો સ્ટ્રેટ લાઈન કમ્પ્લીટ થઈ ગઈ. સ્ટ્રેટ લાઈન ને અહીંનું અડધું છે તો અહીંનું અડધું અહીંયા આપવાનું છે. એટલે કે જાણે કે અડધું છે આટલું તો 0.25 અહીં ગાડી આપી દેવાનું છે. 2 દોરા, સિમ્પલ ભાષામાં 2 દોરા. એમ આટલું કરીને થઈ ગયું. હવે આપણે ચેસ્ટ ને અપર ચેસ્ટમાં 0.20નો ફરક છે ને, તો કેવી રીતના ગણતી આવે જોઈ લેજો. અહીંથી શું કારણ કે 7 પહેલાં હાફ ઇંચ બી કરતા હતા, પણ હવે 75 કરીએ છીએ. તો જો અહીં આ લાઈન જે છે ને એ ત્યાં મૂકવાની છે. કે મૂકવાની આવી રીતના મૂકતું જવાનું. જ્યાં લાઈન ટચ થાય આર્મો હોલની, કે અહીંયા ટચ થઈ ને બસ, તો ત્યાં નિશાની કરી દેવાની. આ લાઈન, આ બિંદુ અને આ બિંદુને સ્ટ્રેટ લાઈન આપી દેવાની છે. બરાબર. આટલું કરીને થઈ ગયું. ડાર્ક લાઈન કરી દઈએ, તમને લોકોને વધારે ખ્યાલ આવશે. ઓકે. હવે શું કરવાનું છે, આટલેથી 2, 3, 4 ઇંચ લગીની ગેપ હોય ને, ચેસ અને અપર ચેસમાં તે લોકોએ હાફ ઇંચ, એકદમ હાફ ઇંચમાંથી બી ઓછું કરો ને તો એ ચાલશે. હાફ ઇંચ કરી દઈએ. ઓછામાં ઓછું હાફ ઇંચ. બહુ ગેપ નહીં હોય ને તો તમે ખાલી શેપ બી આપી શકો, અને આ દાંત નહીં લઈ તો પણ ચાલશે, કંઈ વાંધો નહીં. ગેપ હોય તો જ આ દાંત આપવાનો છે, તો બી બહુ બધો નહીં આપવાનો. તમે ઓછો બી આલ હો ને, જરાક બી ખાલી કાઢો ને તો બી ચાલે. એટલે અહીં જે ક્રીઝ આવે ને એ નહીં આવશે. ને આ છૂટું થયા પછી આ આર્મ હોલ બી આ રીતના ગણાય ને એ કમ્પ્લીટ જ તમારે થઈ જશે. તો આ રીતના થઈ ગયું. હવે શું કરવાનું છે એ જોઈ લઈએ કે આપણે જે છે. હવે આટલું કર્યા પછી તો શું કરવાનું છે, આપણે એક વખત આ લાઈન ચેક કરી લેવાની છે કે આપણી પાછળનું જે હતું આવ્યું જુઓ, એ આપણે ચેક કરવાનું છે કે કેટલું આવે છે. તો આપણું 7.5ની એક લાઈન આવે છે, અહીંથી કાપવાના છે એટલે તો 7.25, હા 7.5ની એક લાઈન. તો અહીં ગાડી બી આપણું છે ને 7.5ને એક લાઈન થવી જોઈએ. 7.5 ને આ એક લાઈન એટલે જરાક છે તો જરાક અહીં આપણે ટક ચાલવું પડે. અહીંયા આ પોઈન્ટ આવી ગયો, તે પોઈન્ટને આપણે છે ને આ રીતના ડાર્ક કરી દઈશું. કેમ કે બે વચ્ચે આ બે સ્ટીચ કરે તો આ બંને વચ્ચે થવાનું જ છે. તો આ જેટલું 7.25 આવ્યું ને તો 7.25 ને એક દોરાનું આટલું આવ્યું ને, તો જો કેટલું વધ્યું. આ 2 જ દોરા વધ્યા. તો એક દોરો આપણે છે ને અહીંયા આપી દેવાનો ને એક દોરો અહીંયા આપી દેવાનો. બસ આટલું માઇનર આવેલું છે ખાલી. તો એ માઇનરને હો કાઢવું તો પડે જ આપણે. બરાબર. તો આટલો ટક્સ અહીંથી માઇનસ થઈ જશે. બરાબર. તો જો આવ્યા છે ને આપણે આ બધું સેમ ટુ સેમ કાપી, આ દૂર કાપીશું ને આ પણ દૂર કાપીશું. અત્યારે આ બી દૂર જ કાપીશું. આ રીતના કાપીને છૂટું કરી નાખીએ. બરાબર. તો જો કેવી રીતના કરવાનું એ જોઈ લઈએ.
હવે આપણું ડ્રોઈંગનું કામ પત્યું, હવે કટિંગનું કામ ચાલુ થશે. અત્યારે દૂર દૂર જ આપણે, પછી હું તમને બતાવું કે સેમ બી કાપવું જ પડશે, પણ કેવી રીતના કાપવાનું એ ચેક કરી લઈએ. અત્યારે થોડું દૂર દૂર કાપીએ. જો આ સિંગલ બોડી છે એટલે આટલું ઓછું, બાકી વધારે બોડી હોય ને તો આપણે વધારે દબાણ બી છોડવું પડશે. આ તો અત્યારે વાંધો નહીં આવે. જો આ તમે સેમ ટુ સેમ કાપી શકશો. આ રુચિ કાપીએ ને એ સેમ ટુ સેમ કાપી નાખીશું. એવું નહીં કે પછી આપણે આ આયરું કપડું એક્સ્ટ્રા વધારે રહેવા દેવાનું, વધારે નહીં રહેવા દેવાનું. આપણે સેમ ટુ સેમ જ કટોકટ જ કાપશો ને તો સારું. આપણે અડધા અડધા ઇંચનું દબાણ ઓલરેડી ગળામાં બી છે, એમાં બી છે. જો હવે આ છે ને એક લાઈન એ આપણે માઇનસ કરવી પડે. એક લાઈનને તો કેવી રીતના માઇનસ કરીએ, જો મેં પહેલાં આ પેન મારી એટલી બૂઠી છે ને એનાથી હું દાબીને કરું ને એટલે મારું શું કહેવાય, પેપર થોડુંક કટિંગ જેવું થઈ જાય ને તો મારું થઈ જાય એમ. જો આસાનીથી થઈ ગયું આવ્યું. જો આ પહેલાં કપાય નહીં, આને કાપવું જ પડે તો જ આપણું લાઈન. હા, ને બીજી એક વાત, અહીંયાથી આપણે જે છે ને પેલી લાઈન બી આપણને છે, પણ આ માઇનસ થઈ જશે, આ માઇનસ થઈ જાય. પછી આવી આપણી જે લેગ નાઇટ જે બનાવવાના છે આપણે પેટર્ન, એ પેટર્ન એવી રીતના આવશે. આમ આને પણ કાપી નાખીએ. જો આ નીકળી ગયું, આનું કંઈ કામ નથી. આ પણ મારે અહીંથી માઇનસ કરવું પડશે જરા. એક લાઈન છે ને તો એક લાઈન જ કરવાની છે બસ આવી રીતના. અહીં બહુ અંદર જશે જ નહીં, ખાલી આપણે આટલે થોડીક જ. અહીં તો માઇનસ જ થઈ જાય, અહીં ગાડી કંઈ લાઈન જ નહીં આવશે, આટલે ખાલી આવશે. જરાક લાઈન ખાલી આગી પાછી થઈ, બાકી તો એટલી કંઈ થઈ નહીં. તો બી થાય તો ખરી. એક લાઈનનું હતું ને તે જુઓ અહીંયા આવી ગયું જુઓ. એટલે પહેલાં એટલા માટે જ નહીં કરાય આપણાથી એમ, કેમ કે જો આ લાઈન હતી, હવે આ લાઈન આપણી થઈ ગઈ બરાબર. અને એ જ પ્રમાણે પછી જો આ કેટલું અંદર આવી ગયું. અને આ રીતના કરીને આપણે હવે આ કમ્પ્લીટ થઈ ગયું. એટલે આને આપણે કાપી લેજો. એક લાઈન જેટલું, બે લાઈનનો ફરક હતો ને તો અહીં ગાડી એક લાઈન વધી. હવે શું કરવાનું છે કે આયરું પણ હજુ મારે આટલેથી માઇનસ કરવાનું છે. થોડુંક લઈ લેમ સરખું, એટલે મારાથી હવે બુઠ્ઠી પેન આવી હોય ને એ તમારે લેવાની. એનાથી કેવું પુઠ્ઠું હોય ને તો આસાનીથી થોડું કપાઈ જશે. જો હું તમે આ રીતના કરું અને આ નહીં કરું તો ચાલશે. એટલે આ આપણી આ લાઈન આ રીતના થઈ જાય. જો આસાનીથી બહુ ઇઝીલી થઈ ગયું. મતલબ થઈ ગયું. બધા સિસ્ટર હોય, સર લોકો હોય, જો બહુ ઇઝી થઈ ગયું. આ બહુ મસ્ત બેસી ગયું. જો આને બી એવું કરતે ને તો એ ચાલતી, એક સાઈડનું જ કરતે. તો આમાં છે ને હું આવી રીતના હોય ને કે બી ચોંટાડી દેવાનું આનું. પછી કેમ કે અહીંથી છે ને અલગ શેપ આપવાનો છે આપણે, એટલે આને ચોંટાડી દેવું બહુ જરૂરી છે. તો ફેવિક્વિક હોય, પછી આનું ગ્લુ બી આવે છે, એનાથી બી ચોંટાડી દે હું તો ચાલી જશે. બહુ જોરદાર સરસ થઈ ગયું. લે કામ આપણું કામ થઈ गया. इसको बंद कर देते हैं भैया. अभी क्या करेंगे, देखो आगे पीछे हुआ है तो इसको इक्वली करना पड़ेगा, और इसके कटरिंग करने के बाद भी इक्वली करना पड़ता है इसको, तब जाके अच्छा शेप बनता है. देखो इसके साथ में ऐसे भी जॉइंट करते हैं. इसका मिडल ले लेते हैं, मिडल में अच्छा रहेगा, ना उधर का कटेगा ना उधर का कटेगा. तो ये अपनी फाइनल लाइन है. देखो इसके साथ में मैच कर देता हूँ. जो सरस થઈ ગયું. આવું ડ્રોઈંગ કરશો ને તો બહુ જોરદાર. હા, અને બીજું કે હવે આ પેલું પાછળની લાઈન અને આ લાઈનને છે ને આપણે મેચ કરવું પડે. અહીંયાથી ફેવિક્વિક ચોંટાડી દઈએ આપણે. અને આ કેટલું કાપવાનું એ ખબર પડે તેના માટે પહેલાં ખાલી એક લાઈનને તમારે આવો ગ્લુ લઈને જ બેસવું પડે. આમાં આ ફર્મો કટિંગ કરે ને પછી ફિક્સ તમારે કોઈ સારા ફર્મામાં બી ચાલી જાય, કટિંગ કરી નાખો ને. એટલે ખર્ચો તો કરવો જ પડે તમારે. તો
તો જોઈ શકો છો આપણો આ પાછળનો ભાગ છે, તો એને બી હવે ફાઇનલી કટિંગ કરી નાખીએ. અહીંથી આ રીતના શેપ આવશે અહીંયા, એ ધ્યાન આપજો તમે. અને અહીંથી બી જો મેં 1.5 ઇંચનું લીધું છે દબાણ, તો તમે પણ એટલું સેમ જ લઈ શકો. અહીં એક ટક્સ આવે ને એટલે અહીંથી થોડું દૂર 2 દોરા મેં દૂર કાપી લેમ, કેમ કે અહીં એક ટક્સ આવવાનો છે. તો અહીંથી બી આ જે મારી લાઈન છે ને એ જ આવશે. અને અહીં ગાડી બી આ રીતના તમારે કટિંગ. અને 3 દોરાનું એક્સ્ટ્રા દબાણ આપણે પછાડી ઉપર રાખવાના છે, તેનું દબાણ છે. એટલે ડાર્ક કરી દઈએ દબાણ બી આપણે. જો સરસ થઈ ગયું. આટલું કરીને થઈ ગયું. હવે શું કરવાનું છે, અહીં ગાડી આપણે આ ટક્સ અહીં ગાડી એક કરવાનો છે. તો ચાલો, નહીં કરે તો બી ચાલી જાય, પણ કરી દેવાનું. આટલું કર્યું તો મારે 2 દોરા 1.5 દોરા જેટલું થોડુંક એ કરવાનું છે, શું કહેવાય, આમ ઉપર લઈ લઈએ, નીચે લઈ લઈએ. આ તો અસ્તરમાં દેખાવાનું જ નહીં, અસ્તરમાં જતું રહેવાનું છે, કેમ કે આપણે અસ્તરમાં સેટ કરી દેવાનું. એમ હાઈ તમને એવું કે આ તો કેવું અહીં ટેકડા જેવું આપણી બોડી કેવી એમ કરીને એમ થોડી બેસે, એમ આવે આપણી થોડી બોડી અહીં આ જગ્યા પર. જોજો અમે માપ લઈએ છીએ, અમને ખબર જ છે. એમાં કેવું આપણે સ્ટ્રેટમાં કટિંગ કરતા હોય ને એટલે આપણને એવું લાગે કે ના કટિંગ તો એવું જ આવે, તે બી બેસી જાય, પણ તેમાં થોડી માઇનર ક્રીઝ આવે. આમાં માઇનર ક્રીઝ બી નહીં આવવાની, એકદમ મસ્ત બેસી જશે. બરાબર, આટલું કરીને થઈ ગયું. હવે આપણે એક્ઝેક્ટ જ કાપી લઈએ. એ પહેલાં આપણે છે ને આ કેવું એકદમ સ્ટ્રેટ હોય ને તો સ્ટ્રેટની થોડુંક એમ શેપમાં જ આપવાનું, બોડીમાં શેપમાં આપે ને. તો જો આ જગ્યાએથી આપણો આ શોલ્ડર છે બરાબર, આ થોડું અંદર જતું રહે ને તો વાંધો નહીં આવે. એક લાઈન જેટલું આ બસ, કેમ કે જો આ સ્ટ્રેટ હતું ને તો સ્ટ્રેટમાં એટલી મજા, એટલે ફિટિંગમાં સ્ટ્રેટ નહીં જોઈએ. લેડીસોમાં શેપમાં જ એમ હોવું જોઈએ. દરેક કમરનો શેપ હોય, ચેસ્ટનો શેપ હોય, હંમેશા બધાનો શેપ આવે ને તે શેપ પ્રમાણે થોડું આપવાનું. ભલે આપણે માર્કિંગ પ્રમાણે સ્ટ્રેટ જતું હોય, પણ સ્ટ્રેટ આપવા ગયા ને તો કંઈ બરાબર નહીં લાગે. આ કેવું એમ સ્ટ્રેટ હજુ બી એમ બરાબર નહીં લાગતું ને તો આપણે હાથથી થોડોક શેપ આપવાનો. જો હું થોડો જરાક આપીને શેપ આપી દઉં. શોલ્ડર હંમેશા મોટો હોય, આવું આપે ને તો સરસ બેસી જશે. સમજ્યા? જો સરસ બેસી જ ગયેલું છે. ખાલી મેં કેટલું કાપેલું, ખાલી જરા કે એમ મતલબમાં શું કહેવાય, પટલો દોરો જેવું છે. મને શેપ બરાબર નહીં લાગ્યો ને એટલે મેં કાપ્યું છે. તો જો સરસ મજાનું થઈ ગયું. જો અને આ આગળનું થઈ ગયું. હવે શું કરવાનું છે, આ બંનેને મેચ કરવાનું છે. મેચ ક્યાંથી થશે, આ લાઈન અને આ શોલ્ડરની લાઈન આપણે મેચ કરવાનું આ રીતના. સરસ, બસ આ કરી દઈએ. હવે આપણે આ ડાર્ક પેનથી કરી દેવાનું છે. આટલું કપાશે આપણું આવે. અને અહીંયા ગાડી બી આ રીતના આપણું અહીંયા તો એક્ઝેક્ટ આવી જ ગયેલું છે. જો થઈ ગયું. તો જો આ રીતના થઈ ગયું ને તો આને પણ તો જોઈ શકો છો સરસ થઈ ગયું. હવે આ બે બી એમ આપણે ચેક કરવાનું, જુઓ કેવું થાય ખબર. આમ કંઈ મસ્ત અહીંયા થઈ જાય. જુઓ આ લાઈન ટુ લાઈન અહીંયા આવે. જુઓ કેટલું સરસ એનો પફ ક્રિએટ થયો છે. જુઓ હવે આ ફાલતું છે ને એ બી આપણે કાપી નાખવાનું છે. પણ મીડિયો હવે આ તમને છે ને કાલે આ કટિંગ કરીને જ્વેલ નેકનું એ કરીશું. વિડીયો બહુ જ લાંબુ થઈ જશે. એટલે આ પેટર્ન કેવી રીતના કાઢવાની, પછી અહીંથી બી પેટર્ન કેવી રીતના કાઢવાની એ કાલના વિડીયોમાં જોશું. અને અસ્તર બી કેવી રીતના કાપવાનું, પછી આ બે ફેબ્રિક છે કેવી રીતના કાપવાનું તે કાલે જોઈશું.
તો ચાલો વાંધો નહીં, આ વિડીયોની સાથે તમને કેવું લાગ્યું? જો આખું સરસ ફર્મો બની ગયો અને આ ફર્મો એક બની ગયો જેવો. તો ચાલો બાય બાય. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે કાલે આનો વિડીયો પાછો એક આવશે, તેમાં કેવી રીતના કટિંગ કરવું, અસ્ટરને કેવી રીતના કાપવું, પછી આ 2 પેટર્ન છે એને કેવી રીતના કાપવું, તો કાલે જોઈશું. તો આ વિડીયોમાં તમે બનેલા રહેજો, તમને ઘણું શીખવા મળશે. તો ચાલો બાય બાય. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.